અને આગળ વાત તો રાજ્યમાં વરસેલા અનરાધાર વરસાદે અનેક ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે। ત્યારે કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમ વડોદરાની મુલાકાતે પહોંચી શહેર અને જિલ્લામાં આવેલા પૂરની સ્થિતિની સમીક્ષા પણ તેમણે કરી હતી। પૂરમાં કરોડો રૂપિયાનું લોકોને નુકસાન પહોંચ્યું છે। વિશ્વામિત્રી નદીના ફરી વળેલા પાણીને કારણે અત્યારે તમામ જગ્યાએ વેરવિખેરની સ્થિતિ પણ જોવા મળી। તે મુદ્દે પણ ચર્ચા ટીમે કરી। વડોદરા શહેરમાં પૂરે ભારે ખાના ખરાબી સર્જી હતી, જેના પગલે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું। પ્રતિ 5 વર્ષે આ પૂર આવે છે એવું એક ધારણા બંધાઈ હતી અને આ વર્ષે પણ પૂરે જે નુકસાન કર્યું છે તેમાં ખાસ કરીને ગરીબથી લઈને તવંગર સુધીનાને ભારે નુકસાન પહોંચ્યું છે। આ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા પણ કેશ ડોલ સહિતની સહાય વિતરણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ માનવ સર્જિત પૂર હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે નાગરિકોએ નેતાગીરીને પણ સાથે લીધા હતા અને તેમના પણ ઘેરાવો કરી આક્ષેપોનો મારો ચલાવ્યો હતો, જેના પગલે આ સમગ્ર બાબતની નોંધ ઉપર કેન્દ્રમાં પણ લેવામાં આવી હતી। ત્યારે કેન્દ્રની ટીમ, ડિઝાસ્ટરની ટીમ અત્યારે વડોદરા શહેરમાં દોડી આવી છે। સમગ્ર મામલે કલેક્ટર, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર, MGVCLના અધિકારીઓ સહિતની ટીમ અત્યારે ચર્ચા કરી રહી છે। અને બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આજે જન આક્રોશ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌથી વધુ સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જોઈ રહ્યું કેન્દ્ર સરકારની ટીમ કઈ રીતના રિપોર્ટ લઈને જાય છે, અહીંયા કઈ રીતની સહાય આપવાની વાત કરે છે અને કઈ રીતના નિર્ણયો કરવામાં આવે છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।